ચેપ્ટર 7 સંકલન ભાગ 2નું પહેલું ચેપ્ટર છે. સંકલન એ એક પ્રકારનું પ્રતિવિકલન છે. એટલે વિકલનના સૂત્રો આવડતા હોય તો સંકલનના સૂત્રો ઓટોમેટિક આવડી જાય. tan x નું વિકલન sec સ્ક્વેર x થાય તે તમને ખબર હશે. એટલે sec સ્ક્વેર x નું પ્રતિવિકલન tan x થાય. sec સ્ક્વેર x નું પ્રતિવિકલન tan x થાય. એ જ રીતે tan x પ્લસ 1નું વિકલન કરીએ તો sec સ્ક્વેર x થાય. અને એટલા પરથી કહી શકાય કે sec સ્ક્વેર x નું પ્રતિવિકલન tan x પ્લસ 1 થાય. tan x પ્લસ 2 એનું વિકલન કરીએ તો પણ sec સ્ક્વેર x જ થાય. એટલે sec સ્ક્વેર x નું પ્રતિવિકલન tan x વત્તા 2 થાય. આમ વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો tan x વત્તા c તરીકે કોઈ ધન સંખ્યા પણ હોય, ઋણ સંખ્યા પણ હોય, પૂર્ણાંક પણ હોય, અપૂર્ણાંક પણ હોય, ગમે તે હોય. અને tan x પ્લસ c એનું વિકલન કરીએ તો sec સ્ક્વેર x થાય. એટલે sec સ્ક્વેર x નું પ્રતિવિકલન tan x વત્તા c. એટલે વ્યાપક સ્વરૂપમાં આપણે પ્લસ c રાખીશું. એટલે ધન સંખ્યા હોય તોય ચાલે, ઋણ સંખ્યા હોય તોય ચાલે, પૂર્ણાંક પણ ચાલે, અપૂર્ણાંક પણ ચાલે, ગમે તે હોય. એટલે એના પરથી એમ પણ કહેવાય કે sec સ્ક્વેર x નું પ્રતિવિકલન tan x વત્તા c થાય. પ્રતિવિકલન એટલે સંકલન, બીજું કંઈ જ નહીં. હવે થોડી ફોર્મ્યુલા જોઈશું. એમાં ડાબી બાજુ પર વિકલનની ફોર્મ્યુલા લખીને જમણી બાજુ સંકલનની ફોર્મ્યુલા લખીશું. ડેરિવેશન એટલે વિકલન અને ઇન્ટિગ્રેશન એટલે સંકલન. x પ્લસ c એનું વિકલન શોધીએ તો 1 મળે, કારણ કે x નું 1 ને c નું 0. અને એના ઉપરથી 1નું સંકલન કરીએ તો x વત્તા c થાય. 1નું સંકલન x વત્તા c. બીજી સૂત્ર x⁻n+1/n+1 c એનું વિકલન કરીએ તો શું થાય? આ ઘાતનું વિકલન તો ઘાત આગળ લાવીને ઘાત એક ઓછી થાય. જેવી ઘાત આગળ આવે છેદ સાથે કટ થઈ જાય. ઘાત એક ઓછી થાય એટલે x⁻n થઈ જાય. અને c નું વિકલન 0 થાય. એટલે x⁻n+1/n+1 c એનું વિકલન કરીએ તો x⁻n થાય. અને એના પરથી એમ કહી શકાય કે x⁻n નું સંકલન x⁻n+1/n+1 c. x⁻n નું સંકલન x⁻n+1/n+1. ત્રીજું સૂત્ર e⁻x વત્તા c એનું વિકલન કરીએ તો e⁻x નું વિકલન e⁻x અને c નું વિકલન 0. એના પરથી સંકલનનું સૂત્ર થાય e⁻x નું સંકલન e⁻x પ્લસ c. ચોથું સૂત્ર જોઈએ a⁻x/log a એનું વિકલન કરીએ તો a⁻x નું વિકલન શું થાય? a⁻x ઇન્ટુ log a થાય. એ જે ઇન્ટુ log a છે છેદમાં રહેલા log a સાથે કેન્સલ થાય. c નું વિકલન 0. એટલે આનું ટોટલ વિકલન a⁻x થઈ જાય. આના પરથી એમ કહેવાય કે a⁻x નું પ્રતિવિકલન અથવા a⁻x નું સંકલન a⁻x/log a થાય. log x પ્લસ c એનું વિકલન જોઈએ તો 1/x થાય. તેથી 1/x નું સંકલન log mod x પ્લસ c. sin x વત્તા c એનું વિકલન થાય cos x. તો પછી cos x નું સંકલન થાય sin x વત્તા c. સાતમું સૂત્ર -cos x પ્લસ c એનું વિકલન. ઋણ ચિહ્ન તો અચળ છે. cos નું વિકલન માઇનસ સાઇન થાય એટલે માઇનસ માઇનસ પ્લસ. એટલે આ થયું sin x. -cos x વત્તા c એનું વિકલન થાય sin x. તેથી sin x નું સંકલન થાય -cos x પ્લસ c. આઠમું સૂત્ર tan x વત્તા c એનું વિકલન થશે sec સ્ક્વેર x. તેથી sec સ્ક્વેર x નું સંકલન થાય tan x વત્તા c. નવમું સૂત્ર -cot x વત્તા c એનું વિકલન. તો માઇનસ તો કોન્સ્ટન્ટ છે અને કોટનું વિકલન -cos x સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. અને c નું વિકલન 0. એના પરથી એમ કહી શકાય કે cos x સ્ક્વેર x નું સંકલન -cot x પ્લસ c. દસમું સૂત્ર જોઈશું sec x વત્તા c એનું વિકલન. sec નું વિકલન sec x tan x, c નું વિકલન 0. એના પરથી એમ કહી શકાય કે sec x tan x નું સંકલન sec x પ્લસ c. 11મું સૂત્ર -cosec x પ્લસ c એનું વિકલન. માઇનસ તો અચળ છે. cosec x નું વિકલન -cosec x cot x એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. અને c નું વિકલન 0. જવાબ આવ્યો cosec x cot x. તો cosec x cot x નું સંકલન -cosec x પ્લસ c. 12મું સૂત્ર sin ઇનવર્સ x પ્લસ c એનું વિકલન. sin ઇનવર્સ નું વિકલન 1/√1 - x સ્ક્વેર. એટલે 1/√1 - x સ્ક્વેર નું સંકલન sin ઇનવર્સ x પ્લસ c. 13મું સૂત્ર -cos ઇનવર્સ x
પ્લસ સી માઇનસ અચળ છે કોસ ઇનવર્સ એક્સનું વિકલન -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને સીનું વિકલન 0 એટલે સંકલન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ તો સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સી પણ થાય અને માઇનસ કોસ ઇનવર્સ એક્સ પ્લસ સી પણ થાય. 14મું સૂત્ર જોઈશું tan ઇનવર્સ એક્સ વત્તા સી એનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે 1/1 પ્લસ એક્સ સ્ક્વેરનું સંકલન થાય tan ઇનવર્સ એક્સ પ્લસ સી. 15મું સૂત્ર સેક ઇનવર્સ એક્સ પ્લસ સી એનું વિકલન 1/(x√x²-1 તેથી 1/(x√x²-1 નું સંકલન સેક ઇનવર્સ એક્સ પ્લસ સી. એ રીતે 16મું સૂત્ર જોઈએ માઇનસ કોસેક ઇનવર્સ એક્સ પ્લસ સી એનું વિકલન માઇનસ તો અચળ છે ને કોસેક ઇનવર્સનું વિકલન થશે -1/(x√x²-1 તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે કહી શકાય કે 1/(x²-1 એનું સંકલન માઇનસ કોસેક ઇનવર્સ એક્સ પ્લસ સી. અને 17મું અને છેલ્લું સૂત્ર માઇનસ કોટ ઇનવર્સ એક્સ પ્લસ સી એનું વિકલન કરીએ તો માઇનસ તો અચળ છે અને કોટ ઇનવર્સ એક્સનું વિકલન -1/1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું સીનું વિકલન 0. એના પરથી કહી શકાય કે 1/1 પ્લસ એક્સ સ્ક્વેરનું સંકલન માઇનસ કોટ ઇનવર્સ એક્સ પ્લસ સી. અમુક ગુજરાતી શબ્દો ખાસ યાદ રાખજો. ઇંગ્લિશ શબ્દો એન્ટી ડેરિવેટિવ એટલે પ્રતિવિકલિત, ઇન્ટિગ્રલ અથવા ઇન્ટિગ્રેશન એટલે સંકલિત, ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ, ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ. સંકલનના સૂત્રો આપણે એક સાથે હવે જોઈશું. 17 સૂત્ર જરા ધ્યાનથી જોઈ લેવાના, યાદ રાખવાના. હવે વિકલનની સાથે યાદ રાખવાની જરૂર નથી, સેપરેટ યાદ રાખો. એકડાનું સંકલન એક્સ પ્લસ સી, x⁻n નું સંકલન x⁻n+1/n+1 પ્લસ સી, e⁻x નું સંકલન e⁻x પ્લસ સી, a⁻x નું સંકલન a⁻x/log a to the base e plus c, 1/x નું સંકલન log mod x plus c, cos x નું સંકલન sin x plus c, sin x નું સંકલન minus cos x plus c, sec square x નું સંકલન tan x plus c, cos x square x નું સંકલન minus cot x plus c, sec x tan x નું સંકલન sec x plus c, cosec x cot x નું સંકલન minus cosec x plus c, 1/√1 minus x square નું સંકલન sin inverse x plus c, 1/√1 minus x square નું સંકલન sin inverse x પણ લખાય minus cos inverse x પણ લખાય, 1/1 plus x square નું સંકલન tan inverse પણ લખાય અને minus cot inverse પણ લખાય. ઓકે, 1/mod x√x²-1 નું સંકલન sec inverse x અને minus cosec inverse x બંને લખાય. હવે આપણે એક્સરસાઇઝ 7.1 જોઈશું. એનો પહેલો પ્રશ્ન, ફાઇન્ડ એન એન્ટી ડેરિવેટિવ ઓર ઇન્ટિગ્રલ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન બાય મેથડ ઓફ ઇન્સ્પેક્શન. ચકાસણીની પદ્ધતિ દ્વારા પ્રતિવિકલિત અથવા સંકલિત શોધો. ચકાસણીની પદ્ધતિ દ્વારા, આ ચકાસણી અથવા નિરીક્ષણની પદ્ધતિ દ્વારા sin 2x નું પ્રતિવિકલિત શોધવું છે. તો સૌથી પહેલા એવું વિચારીએ કે કોનું વિકલન કરીએ તો sin 2x થાય. વિચારો કોનું વિકલન sin 2x થાય. તો મેં વિચાર્યું તો માઇનસ કોસ 2x નું, માઇનસ અચળ અને કોસનું વિકલન થશે માઇનસ sin 2x અને 2x નું 2 એટલે માઇનસ કોસ 2x નું વિકલન થયું sin 2x into 2. આ જે બગડો છે એને છેદમાં મોકલી દઈએ તો 1/2 d/dx of minus cos 2x equal to sin 2x. આ 1/2 ને અંદર મોકલી દઈએ, d/dx of minus half cos 2x equal to sin 2x. એટલે sin 2x નું પ્રતિવિકલિત, sin 2x નું પ્રતિવિકલિત કેટલું થાય? -1/2 cos 2x. sin 2x નું પ્રતિવિકલિત આને સામે મોકલીએ તો પ્રતિવિકલિત થાય. આ વિકલન છે, આનું વિકલન આ અને આનું પ્રતિવિકલન આ. sin 2x નું પ્રતિવિકલિત -1/2 cos 2x. sin 2x નું પ્રતિવિકલિત -1/2 cos 2x. યાદ રાખો, sin 2x નું પ્રતિવિકલિત કેટલું? -1/2 cos 2x. બીજો પ્રશ્ન પૂછ્યો, cos 3x નું પ્રતિવિકલિત શોધો. કોનું વિકલન કરીએ તો cos 3x આવે? તો પહેલાં મેં વિચાર્યું કે sin 3x નું વિકલન કરીએ. ચાલો, sin 3x નું વિકલન શું થાય? cos 3x into 3. આ 3 ને છેદમાં મોકલી દેતા, 1/3 ને અંદર મોકલ્યા તો d/dx of 1/3 sin 3x equal to cos 3x. એટલે 1/3 sin 3x નું વિકલન cos 3x થાય. એટલે એવું કહેવાય કે cos 3x નું પ્રતિવિકલિત 1/3 sin 3x, cos 3x નું પ્રતિવિકલિત 1/3 sin 3x, cos 3x નું પ્રતિવિકલિત 1/3 sin 3x.
ત્રીજો પ્રશ્ન, કોનું વિકલન કરો તો e રેસ ટુ 2x થાય? તો પહેલાં આપણે e રેસ ટુ 2xનું વિકલન કર્યું. e રેસ ટુ 2xનું વિકલન કેટલું થાય? 2e રેસ ટુ 2x. આ બગડાને છેદમાં મોકલી દીધું. 1/2 e રેસ ટુ 2xનું વિકલન. ઓકે, હવે એ 1/2 ને અંદર મોકલી દઈએ. તો dy/dx ઓફ 1/2 e રેસ ટુ 2x એન્ડ ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2x. એનો મતલબ e રેસ ટુ 2x નું પ્રતિવિકલિત 1/2 e રેસ ટુ 2x થાય. e રેસ ટુ 2x નું પ્રતિવિકલિત 1/2 e રેસ ટુ 2x. અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે એન્ટી ડેરિવેટિવ ઓફ e રેસ ટુ 2x ઇક્વલ ટુ 1/2 e રેસ ટુ 2x. ગુજરાતી કરીએ તો e રેસ ટુ 2x નું પ્રતિવિકલિત 1/2 e રેસ ટુ 2x થાય. ઓકે, ચોથો પ્રશ્ન, કોનું વિકલન કરીએ તો ax પ્લસ બી હોલ સ્ક્વેર થાય એ જોઈએ. તો ax પ્લસ બી હોલ ક્યુબનું વિકલન. ax પ્લસ બી હોલ ક્યુબનું વિકલન કેટલું થાય? તો પહેલાં ઘાત આગળ લાવી, ઘાત એક ઓછી કરી, 3ax પ્લસ બી રેસ ટુ 2 અને ax પ્લસ બીનું વિકલન a. હવે આમાં વધારાનું 3a છે તો 3a ને છેદમાં મોકલી દીધા, પછી એ 3a ને અંદર મોકલી દીધા, એટલે ax પ્લસ બી હોલ ક્યુબ અપોન 3a એનું વિકલન કરો તો ax પ્લસ બી હોલ સ્ક્વેર થાય. એટલે એનો મતલબ એ થાય કે ax પ્લસ બી હોલ સ્ક્વેરનું પ્રતિવિકલિત ax પ્લસ બી હોલ સ્ક્વેરનું પ્રતિવિકલિત ax પ્લસ બી હોલ ક્યુબ અપોન 3a. પાંચમો દાખલો પ્રતિવિકલિત ટાઈપનો, કોનું વિકલન કરો તો sin 2x માઇનસ 4 e રેસ ટુ 3x થાય. તો હવે 4 દાખલા ગણ્યા પછી પાંચમો ડાયરેક્ટ ગણીએ છીએ. અહીં માઇનસ કોસ 2x/2 લઈ લઈએ. માઇનસ કોસ 2x/2 લઈએ એટલે બાય 2 તો એવા ને એવા, માઇનસ એવા ને એવા. કોસનું વિકલન માઇનસ સાઇન 2x અને 2xનું 2 એ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને 2 કટ થઈ ગયા એટલે સાઇન 2x આવી જશે. ઓકે, માઇનસ 4/3 અચળ ને e રેસ ટુ 3xનું વિકલન e રેસ ટુ 3x ઇન્ટુ 3 કટ થઈ ગયા એટલે આ જવાબ આવી જશે. ઓકે, એટલે એનો મતલબ એ થાય કે સાઇન 2x માઇનસ 4 e રેસ ટુ 3xનું પ્રતિવિકલિત માઇનસ કોસ 2x/2 માઇનસ 4/3 e રેસ ટુ 3x. ઇંગ્લિશમાં લખ્યું છે એન્ટી ડેરિવેટિવ ઓફ સાઇન 2x માઇનસ 4 e રેસ ટુ 3x ઇક્વલ ટુ માઇનસ કોસ 2x/2 માઇનસ 4/3 e રેસ ટુ 3x. હવે આપણે ડાયરેક્ટ સૂત્ર દ્વારા સંકલન શોધવાના છે અને એ છે દાખલા નંબર 6 થી 20. 6 થી 20 નંબરના દાખલામાં ડાયરેક્ટ સૂત્ર દ્વારા સંકલન શોધવાનો છે. એમાં છઠ્ઠો દાખલો 4 e રેસ ટુ 3x પ્લસ 1. તો પહેલાં 4 બહાર કાઢ્યું, e રેસ ટુ 3xનું સંકલન અને વત્તા 1નું સંકલન. 4 અચળ બહાર કાઢ્યા, e રેસ ટુ 3xનું સંકલન e રેસ ટુ 3x અને xનો સહગુણક છેદમાં મૂકી દેવાનું. વિકલનમાં e રેસ ટુ 3x અને e રેસ ટુ 3xનું વિકલન 3 ગુણાકારમાં મૂકતા હતા. જે ગુણાકારમાં મૂકતા હતા એ વસ્તુ અહીં ભાગાકારમાં આવી જશે, સંકલનમાં ભાગાકારમાં આવી જાય. 4 અચળ છે, e રેસ ટુ 3xનું સંકલન e રેસ ટુ 3x/3, xનો સહગુણક છેદમાં મૂક્યો, એકડાનું સંકલન x પ્લસ c. આ એક નોંધ લખાઈ છે, જરા ધ્યાનથી જુઓ. e રેસ ટુ xનું સંકલન e રેસ ટુ x પ્લસ c, e રેસ ટુ 2xનું સંકલન e રેસ ટુ 2x/2 પ્લસ c, e રેસ ટુ ax પ્લસ b એનું સંકલન e રેસ ટુ x પ્લસ b અને xનો સહગુણક એ છેદમાં મૂક્યો. e રેસ ટુ 2x માઇનસ 5 એનું સંકલન e રેસ ટુ 2x માઇનસ 5 છેદમાં 2 એટલે કે xનો સહગુણક છેદમાં મૂક્યો. સાતમો દાખલો x² કૌંસમાં 1 માઇનસ 1 અપોન x² નું સંકલન. તો x² ને પહેલાં 1 સાથે ગુણી કાઢ્યા અને પછી x² ને 1/x² સાથે ગુણી કાઢ્યા. x² 1 સાથે ગુણાય તો x² જ થશે, આની કિંમત 1 થઈ જશે. x² માઇનસ 1 dx, x² નું સંકલન x³ માઇનસ 1 નું સંકલન x અને પ્લસ c. સૂત્ર એવું છે કે x રેસ ટુ n નું સંકલન x રેસ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ c અને ax પ્લસ b રેસ ટુ n હોય તો એનું સૂત્ર ax પ્લસ b રેસ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 અને xનો સહગુણક એ જે છે એ છેદમાં મૂકી દીધો. આઠમો દાખલો ax² પ્લસ bx પ્લસ c એનું સંકલન, એ અચળ બહાર કાઢી નાખ્યા, x² નું સંકલન વત્તા b અચળ બહાર કાઢ્યા, x રેસ ટુ 1 નું સંકલન, c અચળ બહાર કાઢ્યા, એકડાનું સંકલન, એ અચળ બહાર કાઢ્યા, x² નું સંકલન x³ b અચળ બહાર કાઢ્યા, x રેસ ટુ 1 નું સંકલન x²/2 ઘાતમાં એક ઉમેરો અને છેદમાં મૂકો, c અચળ બહાર કાઢ્યા, એકડાનું સંકલન x અને c અંદર આવી ગયો એટલે બીજો નવો અચળાંક c' મૂક્યો, વેર c' ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ, c' એ સંકલન માટેનો અચળાંક છે. નવમો દાખલો ગણીશું 2x² વત્તા e રેસ ટુ x. 2 અચળ બહાર કાઢ્યા, x² નું સંકલન વત્તા e રેસ ટુ x નું સંકલન, x² નું સંકલન x³ e રેસ ટુ x નું સંકલન e રેસ ટુ x પ્લસ c.
10મો દાખલો √x - 1 / √x ધ હોલ સ્ક્વેર a - b હોલ સ્ક્વેરનું વિસ્તરણ આપણે આપીએ તો a² - 2ab + b² લખીએ છીએ એ રીતે √x નો સ્ક્વેર -2 √x × 1 / √x પ્લસ b² એટલે 1 / √x નો સ્ક્વેર √x નો સ્ક્વેર x લખ્યો આ √x ઉડી ગયા એટલે -2 + 1 / x x નું સંકલન -2 અચળ એકડાનું સંકલન પ્લસ 1 / x નું સંકલન x નું સંકલન x²/2 -2 અચળ એકડાનું સંકલન x અને 1 / x નું સંકલન log mod x + c 11મો દાખલો ગણીશું આપણે x³ + 5x² - 4 છેદમાં x². તો પહેલા x³ ને x² થી ભાગ્યા પ્લસ 5x² ને x² થી ભાગ્યા -4 ને x² થી ભાગ્યા x³ ને x² થી ભાગ્યા એટલે x થયું x² ને x² થી ભાગ્યા એટલે ખાલી 1 વધે 5 × 1 -4 આ x ની 2 ઘાત છેદમાં છે અને ઉપર મોકલી x⁻²થયો x⁻1 નું સંકલન વત્તા 5 અચળ બહાર કાઢે એકડાનું સંકલન -4 અચળ બહાર કાઢે x⁻² નું સંકલન x⁻1 નું સંકલન x²/2 5 એકડાનું સંકલન x -4 x⁻² નું સંકલન તો ઘાતમાં 1 ઉમેરો -2 + 1 દેટ ઇઝ -1 અને એની એ વસ્તુ છેદમાં મૂકો -1 છેદમાં મૂક્યા + c એટલે જવાબ આવ્યો x²/2 + 5x + 4/x + c 12મો દાખલો ગણીશું એમાં x³ + 3x + 4 નીચે √x છે √x એટલે x ની 1/2 ઘાત ભાગાકાર સ્વરૂપની અંદર આધાર સરખા ઘાતાંકની બાદબાકી એટલે x⁻³ - ½ + 3 x⁻1 - ½ + 4 x⁻−½ એટલે આ થયું x⁻5/2 + 3 x⁻1 - ½ એટલે 1/2 આ 5/2 કેવી રીતે થયું ખબર પડી 3 × 2 = 6 - 1 અને 4 x⁻−½ આ છેદમાં રહેલી વસ્તુ ઉપર જાય એટલે નેગેટિવ ઘાત થઈ ગઈ x⁻5/2 નું સંકલન વત્તા 3 અચળ x⁻1² નું સંકલન 4 અચળ x⁻−½ નું સંકલન x⁻5/2 નું સંકલન x⁻5/2 + 1 / 5/2 + 1 3 અચળ x⁻½ નું સંકલન x⁻½ + 1 / 1/2 + 1 4 અચળ x⁻−½ નું સંકલન x⁻−½ + 1 / -½ + 1 x⁻5/2 + 1 એટલે x⁻7/2 / 7/2 3 x⁻3/2 / 3/2 4 x⁻1/2 / 1/2 + c આ 7/2 છેદમાં છે ઉપર જાય તો 2/7 થાય આ 3/2 માંથી આ 3 કેન્સલ થઈ જાય આ 3 અને આ 3 કેન્સલ થશે આ 2 ઉપર જશે આ 2 ઉપર જશે એટલે 4 × 2 એટલે 8 થઈ ગયા 8x⁻² + c 13મો દાખલો જોઈશું x³ - x² + x - 1 છેદમાં x - 1 અંશની અંદર તમે જોશો તો પહેલા બે પદમાંથી x² કોમન નીકળે એટલે બ્રેકેટમાં x - 1 છેલ્લા બે પદમાંથી 1 કોમન નીકળે એટલે x - 1 હવે આની નીચે x - 1 અને આની નીચે x - 1 આની નીચે x - 1 મૂકેલા x - 1 ઉડી ગયા અને આમાં x - 1 મૂક્યા તો x - 1 ઉડી ગયા અહીંથી x² વધ્યું અહીંથી 1 વધ્યું એટલે સંકલન x² + 1 x² નું સંકલન અને એકડાનું સંકલન x² નું સંકલન x³/3 અને 1 નું સંકલન x + c 14મો દાખલો 1 - x × √x dx તો એકડાનો ગુણાકાર પહેલા √x સાથે પછી x નો ગુણાકાર √x સાથે એટલે √x એટલે x ની 1/2 ઘાત -x ની 1 ઘાત અને x ની 1/2 ઘાત x ની 1/2 ઘાત x ની આધાર સરખા ઘાતાંકનો સરવાળો 1 + 1/2 એટલે x⁻3/2 x⁻1/2 - x⁻3/2 x⁻1/2 નું સંકલન -x⁻3/2 નું સંકલન x⁻1/2 નું સંકલન x⁻1/2 + 1 / 1/2 + 1 x⁻3/2 નું સંકલન x⁻3/2 + 1 / 3/2 + 1 1/2 + 1 એટલે 3/2 છેદમાં 3/2 x⁻5/2 / 5/2 ચલો આ જે 3/2 છેદમાં છે ઉપર જશે તો 2/3 આ 2/5 અને છેલ્લે + c લખવું 15 નંબરનો દાખલો √x બ્રેકેટમાં 3x² + 2x + 3 dx આ √x એ 3x² સાથે ગુણાશે ફરી √x એ 2x સાથે ગુણાશે અને √x એ 3 સાથે ગુણાશે 3 √x એટલે x ની 1/2 ઘાત × x² ફરી 2 √x એટલે x ની 1/2 ઘાત × x અને 3 √x એટલે x ની 1/2 ઘાત 3 અચળ બહાર કાઢી નાખ્યા આધાર સરખા ઘાતાંકનો સરવાળો એટલે x⁻2 + 1/2 2 અચળ બહાર કાઢી નાખ્યા x⁻1/2 + 1 અને 3 અચળ બહાર કાઢી નાખ્યા x⁻1/2 અહીં ગુણાકારમાં આધાર સરખા ઘાતાંકનો સરવાળો થાય 3 x⁻2 + 1/2 એટલે 2 × 2 = 4 ને 1 5/2 વત્તા
એક્સ રેસ ટુ 1/2 પ્લસ 1 એટલે 1 વત્તા 2, 2 ને 3/2 અને 3 એક્સ રેસ ટુ 1/2. એક્સ રેસ ટુ 5/2નું સંકલન એક્સ રેસ ટુ 5/2 પ્લસ 1 અપોન 5/2 પ્લસ 1 પ્લસ 2 અચળ એક્સ રેસ ટુ 3/2નું સંકલન એક્સ રેસ ટુ 3/2 પ્લસ 1 અપોન 3/2 પ્લસ 1 એક્સ રેસ ટુ 1/2નું સંકલન એક્સ રેસ ટુ 1/2 પ્લસ 1 અપોન 1/2 પ્લસ 1. 3 કોન્સ્ટન્ટ એક્સ રેસ ટુ 5/2 પ્લસ 1 એટલે એક્સ રેસ ટુ 7/2 છેદમાં 7/2 2 એક્સ રેસ ટુ 5/2 અપોન 5/2 અને 3 એક્સ રેસ ટુ 3/2 અપોન 3/2. આ 7/2 ઉપર જશે તો 2/7, આ 5/2 ઉપર જશે તો 2/5 અને 3/2 ઉપર જશે તો 2/3 એટલે કેન્સલ થઈ ગયા. 3 દુ 6 સત્તાવન એક્સ રેસ ટુ 7/2 4/5 એક્સ રેસ ટુ 5/2 અને 2 એક્સ રેસ ટુ 3/2 પ્લસ સી. 16 નંબરનો દાખલો બહુ સહેલો દાખલો છે. 2x માઇનસ 3 cos x પ્લસ e રેસ ટુ એક્સ 2 બાર કાઢી નાખ્યા. એક્સ રેસ ટુ 1નું સંકલન x²/2 માઇનસ 3 અચળ બાર કાઢ્યા. cos x નું સંકલન cosનું સંકલન sin x થાય, cosનું વિકલન માઇનસ sin x થાય, cosનું સંકલન sin x થાય અને e રેસ ટુ એક્સનું સંકલન e રેસ ટુ એક્સ પ્લસ સી સાદરૂપ આપીને લખી કાઢ્યું. એ જ રીતે 17મો દાખલો 2x² માઇનસ 3 sin x પ્લસ 5 રૂટ એક્સ 2 અચળ x²નું સંકલન x³/3 માઇનસ 3 sin x નું સંકલન થશે માઇનસ cos x, sin x નું સંકલન માઇનસ cos x પ્લસ 5 એક્સ રેસ ટુ 1/2નું સંકલન એક્સ રેસ ટુ 3/2 અપોન 3/2 સાદરૂપ આપીએ 2/3 x³ પ્લસ 3 cos x પ્લસ આ 2 ઉપર જશે 5 દુ 10/3 એક્સ રેસ ટુ 3/2 પ્લસ સી. 18મો દાખલો sec x બ્રેકેટમાં sec x પ્લસ tan x આ sec x સાથે ગુણાશે એટલે sec²x અને sec x tan x સાથે ગુણાશે એટલે sec x tan x. sec²નું સંકલન tan x અને sec x tan x નું સંકલન sec x પ્લસ સી. 19મો દાખલો sec²/cos x². sec² એટલે 1/cos², cos x² એટલે 1/sin². આ sin² ઉપર જશે, આ cos² નીચે આવશે. sin²/cos² એટલે tan². tan²નું સંકલનનું કોઈ સૂત્ર નથી એટલે આપણે નિત્યસમ વાપરીને sec² -1માં રૂપાંતર કરી નાખ્યું. tan²x = sec²x -1 ઇન્ટિગ્રેશન sec²x માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx. sec²xનું સંકલન tan x એકડાનું સંકલન x પ્લસ સી. 20મો દાખલો 2 - 3 sin x અપોન cos²x તો આ થયું 2 / cos² માઇનસ 3 sin / cos². 2 / cos² એટલે sec², sin / cos² એટલે છેદમાં રહેલા cos²ના બે ટુકડા કર્યા 1 / cos અને sin / cos. 1 / cos એટલે sec અને sin / cos એટલે tan. 2 sec²x - 3 sec x tan x. 2 અચળ બહાર કાઢ્યા sec²નું સંકલન માઇનસ 3 બહાર કાઢ્યા sec x tan x નું સંકલન. sec²નું સંકલન tan x, sec x tan x નું સંકલન sec x પ્લસ સી. અમુક નોટ્સ યાદ રાખો, સંકલન અઘરું લાગે ત્યારે tan²નું કોઈ સૂત્ર નથી તો tan²ને આપણે sec²x -1માં ફેરવી સંકલન કરવું. cot²નું સંકલન માટે કોઈ સૂત્ર નથી તો એને cos x²x -1માં ફેરવી અને સંકલન કરવું. sin²xનું સંકલનનું કોઈ સૂત્ર નથી તો ગુણિત ઉપગુણિતનું સૂત્ર છે એમાં પ્રમાણે 1 - cos 2x/2 સ્વરૂપમાં ફેરવીને ગણતરી કરવી. cos²xનું સંકલનનું કોઈ સૂત્ર નથી એટલે એને ગુણિત ઉપગુણિતનું સૂત્ર છે એ પ્રમાણે 1 + cos 2x/2માં રૂપાંતર કરી ગણવું. sin³ સંકલનનું કોઈ સૂત્ર નથી એટલે sin3θ ના સૂત્રમાંથી sin³ સૂત્ર કરતા કરી અને આવું સૂત્ર બની જાય 3 sin x - sin 3x/4. આ જે છે sin 3x માંથી બનાવેલું સૂત્ર છે અને cos³ કોઈ સૂત્ર નથી એટલે એના પણ cos 3x માંથી બનાવેલું સૂત્ર cos 3x + 3 cos x/4. આવી રીતે આ થોડા શોર્ટકટ છે. આવી રીતે રૂપાંતરણ કરવાથી સંકલન થોડું સહેલું થઈ જાય છે. 21મો દાખલો √x + 1/√x dx. √x એટલે x ની 1/2 ઘાત, 1/√x એટલે 1 છેદમાં x ની 1/2 ઘાત. x ની 1/2 ઘાતનું સંકલન વત્તા x ની -1/2 ઘાતનું સંકલન. x ની 1/2 ઘાતનું સંકલન x રેસ ટુ 1/2 વત્તા 1 છેદમાં 1/2 વત્તા 1. x ની -1/2 ઘાતનું સંકલન x રેસ ટુ -1/2 વત્તા 1 છેદમાં -1/2 વત્તા 1 પ્લસ સી. આ થયું x રેસ ટુ 3/2 અપોન 3/2. આ થયું x રેસ ટુ 1/2 અપોન 1/2 પ્લસ સી. આ 3/2 છેદમાં છે ઉપર જશે તો 2/3 થશે. આ 1/2 છેદમાં છે ઉપર જશે તો 2 થશે. 22મો દાખલો fx નું વિકલન 4x³ - 3/x⁴ છે અને f2 0 છે તો fx શોધો. fx નું વિકલન આટલું છે તો પછી fx નું વિકલન આટલું છે. આ fx અહીં રાખીને આ વિકલનને સામે મોકલો તો પ્રતિવિકલન થાય. પ્રતિવિકલન એટલે કે સંકલન એટલે અહીં સંકલન લખ્યું. ફરી એકવાર આ fx એકલું અહીં રાખી અને d/dx ને સામે મોકલો તો અહીંયા સામે જાય તો એને પ્રતિવિકલિત કહેવાય. પ્રતિવિકલિત એટલે સંકલિત. એટલે fx = 4x³ - 3/x⁴ નું સંકલન. 4 બહાર કાઢી નાખ્યા x³ નું સંકલન x⁴/4 4 4 કટ -3 x⁻⁴ x⁻⁴ નું સંકલન ઘાતમાં
સાતમાં એક ઉમેરો એટલે x⁻³ આ -3 કટ થાય એટલે પ્લસ થઈ જશે અને આ છેદમાં આવશે એટલે 1/x³ + c fx = x⁴ + 1/x³ + c. હજુ આની અંદર જોઈએ તો fx એ ક્લિયર નથી મળ્યું કારણ કે પ્લસ c છે અંદર. તો એ ક્લિયર શોધવા માટે આપણને રકમમાં f2 = 0 આપેલું છે. f(2) એટલે x ની જગ્યાએ 2 મૂકો. 2⁴ + 1/2³ + c. 2⁴ એટલે 16. 1/2³ એટલે 8 + c. 16 × 8 128 + 1/8 c. અને f2 ની કિંમત 0 મૂકો એટલે 129/8 + c = 0. તો c બરાબર -129/8. c ની કિંમત આની અંદર મૂકી દો એટલે fx = x⁴ + 1/x³ - 129/8 એ fx ની ક્લિયર કિંમત મળી ગઈ. આની સાથે આપણે એક્સરસાઇઝ 7.1 પૂરી કરી છે. બરાબર. હવે લગભગ 7.1માં કંઈ પણ ડાઉટ હોય તો બુધવારે બધાને બોલાવવામાં આવશે. બરાબર. તો એ બુધવારે સવારે 10 થી 11:30ની અંદર તમારા ડાઉટ તમારે લઈને આવવાનું કે આ સંકલનમાં અમને નથી આવડતું, આટલી વસ્તુ શીખવાડી દો.